નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે રવિવાર અને રજાનો વાર ગુજરાત રાજ્યમાં વરસાદ પડશે। આજ વહેલી સવારથી જ વાતાવરણની અંદર મોટો પલટવાર થતો જોવા મળી રહ્યો છે। વાદળછાયું વાતાવરણ સતત જોવા મળી રહ્યું છે। છેલ્લા 2 દિવસની આગાહી પણ જોઈએ તો છેલ્લા 2 દિવસની અંદર ગુજરાત રાજ્યમાં વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ તો નવી નક્કોર આગાહી જાહેર કરી દીધી છે, કારણ કે હવે પછી 13 જુલાઈથી છે ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડશે। અત્યારની જે આગાહી સામે આવી રહી છે, ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે। આજે મિત્રો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વિસ્તારો સાથે સૌરાષ્ટ્રના પણ ઘણા બધા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડશે। આ દરેક આગાહી આજના વિડીયોમાં તમને જણાવીશું, ખાસ કરીને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। આજથી મિત્રો ગુજરાત રાજ્ય તરફ એક સાથે 3 સિસ્ટમ છે એ આગળ વધતી જોવા મળી રહી છે। વાદળછાયું વાતાવરણ તો જોવા મળ્યું છે, સાથે વરસાદનો ઘેરાવો પણ છે જોવા મળી રહ્યો છે। સતત ગુજરાત રાજ્ય તરફ મધ્ય ભારત અને મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશના જે વિસ્તારના જે વાદળો છે એનો જે ઘેરાવો છે એ સતત ગુજરાત રાજ્ય તરફ આગળ વધી અને ગતિ કરી રહ્યો છે। અત્યારે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ પણ મજબૂત બની ગઈ છે અને એના કારણે અત્યારે વાદળછાયું વાતાવરણ છે ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર જોવા મળી રહ્યું છે, સાથે ભારતના દરેક રાજ્યોની અંદર પણ જોવા મળી રહ્યું છે। અત્યારે જે જોઈ શકો છો એ પ્રમાણે વરસાદી સિસ્ટમનો ટ્રફ છે એ મધ્ય ભારત તરફ આગળ વધી અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અસર પહોંચાડશે। આજ વહેલી સવારથી જ વાતાવરણ છે એ શુષ્ક રહ્યું હતું અને સાર્વત્રિક વરસાદ પડવાને લઈને પણ આગાહી કરવામાં આવી છે। હવામાન ખાતા દ્વારા પણ જે આગાહી કરવામાં આવી રહી છે એમના દ્વારા જે માહિતી મળી રહી છે કે ગુજરાતમાં હવે પછી 3 દિવસનું ભારેથી અતિ ભારે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। ઘણા બધા જિલ્લાઓની અંદર તો નીચાણવાળા વિસ્તારોની અંદર પાણીની પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે અથવા તો જોઈ શકો છો એ પ્રમાણે અતિવૃષ્ટિની પણ પરિસ્થિતિ છે સર્જાઈ શકે છે। તો આવામાં મિત્રો હવામાન ખાતા દ્વારા પણ આગાહી કરવામાં આવી છે। એમના દ્વારા જે માહિતી મળી રહી છે, બંગાળની ખાડી અને અરબ સાગર બંનેની લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો છે ગુજરાત રાજ્ય તરફ પહોંચી ગયો છે અને હવે ગણતરીની કલાકોની અંદર ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર અસર પહોંચાડશે। આજે વહેલી સવારથી જ વાતાવરણની અંદર મોટો ફેરફાર થયો છે। વાદળછાયું વાતાવરણ સમગ્ર ગુજરાતમાં રહ્યું છે અને આજના વિડીયોમાં તમને જણાવીશું કે કયા કયા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડશે, ભારેથી અતિ ભારે વરસાદ પડશે એ આજના વિડીયોમાં જણાવીશું। ખાસ આજનો વિડીયો તમે અંત સુધી જોતા રહેજો। હવે અહીંયા તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો વાદળછાયું વાતાવરણ સતત મધ્ય ગુજરાતના વિસ્તારો, દક્ષિણી ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારો, તમામ જિલ્લાઓની અંદર છે એ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને એના ઘેરાવાના કારણે જ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર અત્યારે છે ચોમાસાનો જે 3જો રાઉન્ડ છે એ શરૂ થઈ ગયો છે। હવે પછી આ 3જા રાઉન્ડની અંદર મિત્રો દિવસ દરમિયાન છે એ વરસાદી જોર જોવા મળશે। પવનની ગતિ પણ 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીની ફોંકાય છે, કારણ કે અત્યારે 13 તારીખના રોજ જોવા જઈએ તો 13 તારીખના વેધર એનાલિસિસ એવું કહી રહ્યું છે અને હવામાન ખાતા દ્વારા જે આગાહી આપવામાં આવી રહી છે અને મેપ જાહેર કરવામાં આવ્યો છે એમાં કહેવામાં આવ્યું છે કે આ જે ટ્રફ બન્યો છે બંગાળની ખાડી તરફથી લો પ્રેશર સિસ્ટમનો એરિયા છે એ આગળ વધી રહ્યો છે, એ એરિયામાં પણ અત્યારે છે એ ખાસ નુકસાનીનો છે એ સાવચેતી આપવામાં આવી રહી છે। એ જ પ્રમાણે મિત્રો આજના વિડીયોમાં તમને વિવિધ મોડેલો દ્વારા પણ માહિતી જે મળી રહી છે એ જણાવીશું અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ છે એ ખેડૂતોને અને દરિયા ખેડૂતોને છે એ ખાસ અપીલ કરવામાં આવી છે। શું અપીલ છે એ પણ તમને આજના વિડીયોમાં જણાવી દઈશું। પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પણ 2000 રૂપિયાના હપ્તાની આગાહી છે એ જે માહિતી સ્વરૂપે છે એ મળી ગઈ છે એ પણ તમને આજના વિડીયોમાં જણાવી લઈશું। ખાસ કરીને આજનો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી, ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો। આ સાથે મિત્રો અત્યારના ભારત દેશનો મેપ જોવા જઈએ સેટેલાઇટ વ્યૂ પિક્ચર દ્વારા, તો સેટેલાઇટ વ્યૂ પિક્ચરમાં પણ તમે જોઈ શકો છો મધ્ય ભારત અને ઉત્તર ભારતના વિસ્તારો સિવાય જે દક્ષિણી ભાગના વિસ્તારો અને સૌરાષ્ટ્રના પશ્ચિમી ભાગના વિસ્તારો છે દરેક જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ છે જોવા નથી મળ્યો। કાળા ડિબાંગ વાદળો હોવાના કારણે જ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બને અને એના અંતર્ગત ગુજરાતના દરેક જિલ્લાઓ અંદર છે એ અસર પહોંચી જાય એ માટે પણ તમે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ લેજો। હવે ખાસ અત્યારે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમવાળો એરિયા છે એ મધ્ય ભારત તરફ આગળ વધી અને ગુજરાત રાજ્ય તરફ આગળ આવશે, તો ગુજરાત રાજ્યમાં પણ ઘણા બધા જિલ્લાઓની અંદર અને સિટીની અંદર છે એ સાવચેતી રાખવી જરૂરી છે,
કારણ કે અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત ન બને અને દરેક ખેડૂત ખાતેદારને છે એવું માનવામાં આવે કે અત્યારે છે એ વાતાવરણની અંદર અસરની અંદર છે એ કોઈ પણ પ્રકારનું ખેતર કે ખાતર છે એ મૂકવું ના જોઈએ. હવે મિત્રો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે રેડ એલર્ટ, યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. તો કયા જિલ્લાઓની અંદર કઈ પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવ્યું એ તમને સૌપ્રથમ જણાવીએ. તો અત્યારે યલો એલર્ટ અને ગ્રીન એલર્ટ છે એ મોસ્ટ ઓફલી બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરના વિસ્તારોની અંદર જોવા મળશે. આ સાથે ઓરેન્જ એલર્ટ છે એ ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગના વિસ્તાર, સૌરાષ્ટ્ર પૂર્વના ભાગના વિસ્તારો સાથે છે એ જે વિસ્તાર આવતા છે દરેક વિસ્તારોની અંદર અસર પહોંચાડશે. વાતાવરણની અંદર અસર છે જોવા મળી રહી છે. ખાસ કરીને આજ રાત્રિના ભૂકા બોલાવશે વરસાદ, કારણ કે 2 થી 3 દિવસ છેલ્લા 2 થી 3 દિવસ છે વરાપ નીકળી હતી, પરંતુ ગુજરાત રાજ્યના ખેડૂતોને પણ હજુ છે એ ચોમાસાના વરસાદ કરતાં જે રિઝનલ વરસાદ હોય છે એ અંગેની દરેક અપડેટ અને આગાહી છે સાચી પડતી હોય છે. પરંતુ અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત બનવાના કારણે ગુજરાતના દરેક જિલ્લાઓ સુધી છે એ અસર પહોંચી શકે નહીં, કારણ કે અત્યારે વેધર એનાલિસિસ રિપોર્ટમાં પણ કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં આગામી 3 દિવસ છે ભારેથી અતિભારે રહેવાના છે. ને મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અશોકભાઈ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા મુશળધાર વરસાદને લઈને વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે એ પ્રકારની એક આગાહી જાહેર કરી છે. ત્રિપુટીની આગાહી જાણો લેજો, કારણ કે ભૂકા બોલાવશે વરસાદી સિસ્ટમ. અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ હવામાન ખાતાની આગાહી જાહેર કરી. અત્યારે મિત્રો રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આગામી 16 જુલાઈ સુધી છે હવામાન મધ્ય વરસાદ પડશે. 12 થી લઈને 16 જુલાઈ દરમિયાન ભારે વરસાદનું પણ હવામાન વિભાગનું અનુમાન છે. જ્યારે 13 જુલાઈના રોજ છે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ જેમાં કચ્છ, સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ છે વરસશે. તેમજ અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે અને આગામી 5 દિવસ દરિયા કાંઠે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાશે. આ સાથે મિત્રો અમદાવાદમાં પણ ભારે પવનો ફૂંકાવાને લઈને આગાહી જાહેર કરવામાં આવી છે. છેલ્લા 2 સિસ્ટમની અસર રાજ્યમાં છૂટાછવાયા વરસાદ જોવા મળશે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 94% વરસાદ નોંધાયો છે અને હવામાન વિભાગ નિષ્ણાંત દ્વારા અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં હજુ પણ પવન સાથે ભારે વરસાદની છે એ આગાહી કરવામાં આવી રહી છે. 9 તારીખથી 12 જુલાઈ દરમિયાન વરસાદી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે. હવે અમદાવાદ અને ગાંધીનગર વધુ વરસાદની છે શક્યતાઓ ખૂબ ઓછી છે, કારણ કે અત્યારે કયા કયા જિલ્લાઓની અંદર ભારે વરસાદની આગાહી છે તમને લિસ્ટ પ્રમાણે જોવરાવીએ. તો અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે સતત મજબૂત બનતો જોવા મળી રહ્યો છે. અને કયા કયા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી છે તો ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર છે. તો મિત્રો આપણે અત્યારે જોયું કે ગુજરાત રાજ્યના કયા કયા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી છે અને કયા શહેરની અંદર, તો કયા વિભાગની અંદર, તો ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે 22 જુલાઈથી લઈને 30 તારીખ સુધીની પણ એક વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જેમાં હવે પછી મિત્રો ગુજરાત રાજ્યમાં 12 તારીખ પછી વાતાવરણ છે એ સૂકું નથી રહેવાનું, કારણ કે વરસાદની છે એ સિસ્ટમ ગુજરાત રાજ્ય તરફ આગળ વધી રહી છે અને આ વરસાદી સિસ્ટમ 2 થી 3 દિવસની અંદર ભારેથી અતિભારે વરસાદ અને પવનો સાથે છે એ ગતિ કરશે. એમાં પણ અત્યારે વરસાદની જે સિસ્ટમ હાઈ લેવલની સિસ્ટમ બનવાની છે. પાટણ, સમી, હારીજ, બનાસકાંઠા, મહેસાણા, સુરત, નવસારી, વડોદરા, જૂનાગઢ, બોટાદ, અમરેલી, જામનગર, રાજકોટ, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ મિત્રો હવે પછી 22 તારીખથી 30 જુલાઈ વચ્ચે પણ ઉત્તર ભારતમાં છે એ વરસાદની સંભાવના રહેલી છે. અને આ ભાગરૂપે મિત્રો વરસાદની આગાહીના પગલે તંત્ર પણ સક્રિય થઈ ગયું છે. માછીમારોને પણ ચેતવણી આપી દેવામાં આવી છે. દરિયો ન ખેડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. વરસાદની આગાહીને પગલે તંત્ર સક્રિય બન્યું છે. સુરક્ષાના ભાગરૂપે માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. લોકોને પણ સાવચેત રહેવા અને જરૂરી સાવચેતીના પગલાં લેવા અપીલ કરવામાં આવી છે. આ ચોમાસું સક્રિય થવાથી રાજ્યભરમાં વાતાવરણમાં પલટો આવશે અને અનેક વિસ્તારોની અંદર મેઘમહેર છે જોવા મળશે. જેમાં મિત્રો ગુજરાત રાજ્યમાં છેલ્લા એકાદ વર્ષ પહેલાં છે એ વરસાદી માહોલ કેવો હતો એ તમને જણાવી દઈએ. તો ગુજરાતમાં જૂન મહિનામાં વરસાદે 44 વર્ષનો રેકોર્ડ તોડ્યો. ગયા મહિનામાં જે વરસાદ પડ્યો હતો એ વરસાદ બાદ અત્યારે હવે મિત્રો વરાપનો જે છે એ
જુલાઈ મહિનાની અંદર આગાહી પણ એ પ્રકારની કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યમાં જુલાઈ મહિનામાં ઓછો વરસાદ પડશે, પરંતુ જૂન મહિનામાં ગયા વર્ષે છે એ વરસાદ પડ્યો એ કરતાં જૂન મહિનાની અંદર છે વરસાદે 44 વર્ષનો રેકોર્ડ તોડ્યો. સામાન્ય રીતે જૂન મહિનામાં રાજ્યમાં સરેરાશ છે 110 મિલીમીટર વરસાદ એટલે કે 4.5 ઇંચ સુધી વરસાદની જરૂરિયાત હોય છે. એની સામે આ વખતે મિત્રો 11 ઇંચ સુધીનો વરસાદ જૂન મહિનામાં પડ્યો હતો. એ જ પ્રકારની આગાહી છે મિત્રો હવે પછીના સમયમાં કરવામાં આવશે. તો એના માટે પણ અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલ રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી રાખજો.